સત્સંગમાં જ્યારથી આવ્યા ત્યારથી સત્સંગની અંદર એક વાત આપણે સાંભળતા આવ્યા છીએ. સ્વામીના હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગમાં એમ વાત થાય છે જે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. ત્યારે વળે પૂછ્યું છે, સત્સંગમાં વાત તો થાય છે પણ જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી? આ વાતનું મારે નિરૂપણ નથી કરવું. ત્રીજા પ્રકરણની 33મી વાત છે. નંબર યાદ રહી જાય છે, 3:33. સત્સંગમાં એમ વાત થાય છે જે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. અને જે ખરેખર બ્રહ્મરૂપ થઈ જાય તો એની સ્થિતિ કેવી હોય, કેવું સુખ હોય, કેવો આનંદ હોય. તો સત્સંગમાં વાત થાય છે ત્યારે પૂછ્યું છે, સત્સંગમાં વાત તો થાય છે પણ જીવ બ્રહ્મરૂપ થતો નથી. આમાં ઘણા એવા ભક્તો બેઠા છે કે જે લોકો જન્મથી જ સત્સંગમાં હતા, સત્સંગમાં જન્મ્યા છે, અને ત્યારથી આજ સુધીના વેલામાં આપણી સામે કેટલાય સત્સંગી થયા, નવા આવ્યા, કેટલાક જતા પણ રહ્યા હોય. તો આપણે કોઈ જોયું કે આ બ્રહ્મરૂપ થઈ ગયો? એવું લાગે ને કે ભાઈ સત્સંગમાં વાત થાય છે, કેમ નથી બ્રહ્મરૂપ થતો? ત્યારે સ્વામી બોલ્યા છે, હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો નથી. 3 કારણ બતાવશે. એક, હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો નથી. અને જો હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો હોય તો એના વચનમાં વિશ્વાસ આવે નહીં. આ જલા ભગતે અમારામાં ઘણું હેત છે, જીવ જોડ્યો છે, પણ અમારો વિશ્વાસ આવતો નથી. હેતે કરીને જીવ જોડ્યો હોય તો વિશ્વાસ આવે નહીં, અને નિષ્કપટપણે વર્તાય નહીં. અને જો નિષ્કપટપણે વર્તે તો જીવ બ્રહ્મરૂપ થયા વગર રહે નહીં. આ નિશ્ચિત વાત છે. સત્સંગમાં આપણે જ્યારથી આવ્યા ત્યારથી આ એક વાત સાંભળતા આવ્યા છીએ કે જીવ બ્રહ્મરૂપ થાય, જીવ બ્રહ્મરૂપ થાય. અને આપણે પણ અહીંયા સત્સંગમાં જ્યારથી આવ્યા ત્યારથી આ વાત સાંભળીએ છીએ. અને બીજી, હમણાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આપણા પર વિશેષ કૃપા કરી કે જે વાત આપણે સાંભળતા જ હતા પણ એનો એક પ્રોજેક્ટ બનાવ્યો, સમય મર્યાદા આપી અને એક નિશાન આપ્યું કે પહેલાં આટલું કરો. થોડુંક હાસ્યરસ જેવું છે પણ સિદ્ધાંતિક દૃષ્ટાંત છે. એક ભાઈએ લગ્ન કર્યા પહેલાં ભણતા હોય કે કંઈ બીજું કરતા હોય તો કોઈ જગ્યાએ પિંકેશ તરીકે રહેતા હોય કે લોજ હોટલ મોટલમાં જ્યાં કંઈક ખાતા હોય. લગ્ન કર્યા એટલે એમના પત્ની આવ્યા અને પછી એમને રસોઈ બનાવી, એને જમવા બેઠા, જમી રહ્યા. પછી એમના પત્નીએ પૂછ્યું કે રસોઈ કેવી થઈ? તમને પૂછે તો તમે શું કહો? બોલતા નહીં બધા. પણ નોર્મલી છે ને, સાણો ડાયો સમજુ માણસ હોય ને તો કે સારી થઈ. પહેલે જ દિવસે દોષ કઢાય, છેલ્લે દિવસે ન કઢાય, પહેલે દિવસે ના કઢાય. ઇતિ વિવેક. એટલે પેલા ભાઈએ કહ્યું કે સારી થઈ છે. તો કે સાંજે શું બનાવવું? નોર્મલી આવું હોય. તો એમણે કહ્યું કે તમારે જે બનાવવું હોય એ બનાવજો, પણ શાક આજ રિપીટ કરજો. આજે બપોરે અત્યારે જે શાક ખાધું એ જ સાંજે બનાવજો. સાંજે બનાવ્યું, સાંજે સેમ પૂછ્યું તો એને પાછો એ જ જવાબ આપ્યો કે કાલે શું બનાવવું? તો કે જે બનાવવું હોય પણ શાક આનું આજ. પછી સાંજ પડી તો કે શાક આનું આ. ત્રીજો દિવસ શાક આનું આ. હવે એકનું એક શાક 5 ટંક થયા. પેલી બાઈને પણ નહોતું ભાવતું, જેને બનાવ્યું હતું ને એને પણ આ શાક ભાવતું નહોતું, અને એટલું સારું બન્યું નહીં હોય તો જ નહીં ભાવતું હોય ને. તો એ ભાઈએ આગ્રહ કર્યો કે મને બીજું પણ ઘણું બધું આવડે છે, તો તમે કંઈક બીજું હવે કહો. ત્યારે આ ભાઈએ એવું કીધું કે આમાં બરકત આવે ને પછી આગળ બીજે જવું છે. જે કંઈ સુધારો કરવો હોય, મીઠું મરચું આની અંદર જ પહેલાં કરો, આ પ્રોપર થાય પછી આગળ વધવું છે.
મહાન સ્વામીજી મહારાજે આપણને આવો પ્રોજેક્ટ આપ્યો. આપણને સૌને કહી દીધું, ન કીધું હોય તોય છે કે પ્રાપ્તિ થઈ ગઈ છે, પ્રાપ્તિ થઈ છે. હવે આગળનો સ્ટેપ, અમે કોઈ ઘરે, તમારા ઘરે આવ્યા 5-10 વર્ષ પહેલાં, અને છોકરાને પૂછ્યું હોય કે આ શેમાં ભણે, તો કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. 10 વર્ષ પછી આવીએ અને પૂછીએ કે શેમાં ભણે, તો કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. તો સારું કહેવાય. લગભગ મારે તમને તમારી તો ખબર જ, પણ આપણે મારા જેવા એમાં ને એમાં જ છે, હજી એ સ્ટાન્ડર્ડમાં છે. એના પછીનું સ્ટાન્ડર્ડ છે, એના પછી એક છે લેવલ, પ્રાપ્તિ, પ્રતીતિ, પ્રીતિ, પતિવ્રતાપણું ને પૂર્ણકામપણું. 5 પ છે. પણ પ્રતીતિ થાય ને પહેલા 3 તો એની પાછળ જ છે, એને જુદા પાડી શકાય ને. મને બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4 વસ્તુ કહેવાય છે, પણ એ 4નું લગભગ એક જ રૂપ સ્વરૂપ છે. આપણે એને ભેદ પાડી શકીએ, જુદા પાડી શકીએ એવું નથી. એમ જો પ્રતીતિ થાય ને, પછી પ્રીતિ થાય જ, પછી એમાં જ પ્રીતિ રહે, પછી બીજે કંઈક જોવાનું રહે જ નહીં. તો આપણને એક નિશાન આપ્યું. અને નિશાન શું આપ્યું, ક્યારે આપ્યું હતું? બરાબર અક્ષરધામનું ઓપનિંગ થતું હતું, એ ઉત્સવ ચાલતો હતો અહીંયા રોબિન્સવિલ, અક્ષરધામનું ઓપનિંગ ચાલતું હતું ત્યારે તારીખ 13/9/23 મહાન સ્વામીજી મહારાજ, એમનો જન્મદિવસ હતો. તારીખ પ્રમાણે 4 સદગુરુ સંતો એમની કેબિનમાં બેઠા હતા. હું થોડુંક સ્મૃતિ કરાવું છું. લગભગ દરરોજ આપણને તો એમના દર્શન કરીએ ત્યારે દિન દિવાળી, નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી સંતો, ભક્તો, કાર્યકર્તાનો એવો ભાવ, પ્રેમ, એને કારણે એવું સરસ ડેકોરેશન કરે, દર્શનનું વિશેષ સુખ આવે. પરંતુ આ એમના જન્મદિવસના દિવસે તો મેં તો પહેલી વાર આવા દર્શન કર્યા કે બાપા તો એ કાચની કેબિનમાં બેઠા હોય છે, ત્યાં બધું જે કંઈ ડેકોરેશન નાનું મોટું હોય, પાછળ ડેકોરેશન હોય, પણ એ આખી કેબિન ફૂલથી શણગારી હતી. અને 4 સદગુરુ સંતો કેબિનમાં હતા, 2 આ બાજુ ને 2 આ બાજુ, 5 જણા અંદર બેઠા હતા. બહુ સરસ ફૂલની સજાવટ હતી. એ પ્રશ્નોત્તરી પૂરી થઈ પછી કેટલાક યુવકો બહારથી પ્રશ્નો પૂછતા હતા, અને બાપાને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે અમારા બધા પ્રશ્નોનું સમાધાન થાય એના માટે અમારે શું કરવું? લખીને પણ આપો. બોલવાનું તો ખરું, પણ લખી પણ આપો. એટલે મેં કદાચ બોલેલું ભૂલી જઈએ, જે મેં તમને અત્યારે યાદ કરાવ્યું તો કેટલાકને યાદ આવ્યું છે, બધાને આવું ક્યારે થયું હતું ખરેખર? આવી પ્રશ્નોત્તરી થઈ જાય તો ખબર નથી. કારણ કે આપણે તો કેટલા બધા ટેન્શનમાં કામમાં હોઈએ, એક સાથે અનેક કામ કરવાથી ટેવાયેલા છે, એકઈમાં બરકત નથી આવતી. એટલે મહાન સ્વામી મહારાજને આવો પ્રશ્ન પૂછો. ખરેખર તો જે પ્રશ્ન પૂછ્યો છે બહુ ઇન્ટેલિજન્ટ કહેવાય. કારણ કે અહીંયા આપણે જેટલા બેઠા છીએ ને એની જ વાત કરીએ. અહીંયા ફક્ત બેઠા છીએ એટલાની જ, લગભગ ઓછા પ્રશ્નોવાળા જ અહીં બેઠા છીએ. આટલા બધા સત્સંગી છે. અને આજે તો ચાલુ દિવસ કહેવાય, એટલે જે સત્સંગી છે, સત્સંગના ખપવાળા છે ને એટલા જ આવ્યા છે. અને વર્ષોથી જૂના છે, સત્સંગી છે, સત્સંગનો લાભ લીધો છે, સત્પુરુષનો લાભ લીધો છે, અને એના સંગથી એને કોઈ દર્શન કરે, જુએ, મળે ને તો બીજાને આનંદ થાય છે, વાહ શું BAPSના સત્સંગી છે. એટલે એવો ભક્તોનો સમુદાય અહીંયા બેઠો છે. પણ આપણે આપણા અહીંયા બેઠેલાના બધા પ્રશ્નો ભેગા કરીએ તો કેટલો ઢગલો થાય? ફક્ત અહીંયા પણ અહીંયા જેટલા સત્સંગી છે બધા આજે સભામાં નથી આવ્યા ને ઘરે હશે, એ બધાના ભેગા કરીએ તો કેટલા પ્રશ્નો થાય? પણ આખા ટેક્સાસના ભેગા કરીએ, સત્સંગી છે ટેક્સાસમાં, એ બધા આખા અમેરિકાના, આખી દુનિયાના BAPS પરિવારના બધા જેટલા જેના પ્રશ્નો એ બધા ભેગા કરે એવરેજ જેટલો ઢગલો થાય. અમારા બધા પ્રશ્નોનું આપણે આના ઉપર પણ લાંબી વાત નથી કરવી, પણ કોઈ એવું ઈચ્છતો હોય કે ભાઈ છે ને મને ખૂબ ધન મળે ને, જેટલો હિમાલયનો ઢગલો છે ને એટલું સોનું હોય તો પ્રશ્ન સોલ્વ થઈ જાય?
વધે. ધન મળે તોય વધે. ચાલો ધન નહીં તો માન મળે તો માનના પણ ભૂખ્યા છીએ આપણે. માનની બહુ ઈચ્છા છે, મને ન બોલાવ્યો, મને આમ ન કર્યું, મને આવું થવું જોઈએ. તો ધન નહીં તો માન. દુનિયામાં જેટલું કોઈને માન મળતું હોય બધું ભેગું કરીને આપણને એકને આપે તો આપણા પ્રશ્નો પૂરા થઈ જાય. હોય વધે. ધનથી ન પુરુષ ન થાય, માનથી ન થાય તો ભોગથી થાય. શેનાથી થાય? અમારા બધાના બધા પ્રશ્નોનું સમાધાન થાય તો લગભગ પ્રશ્નોનું આમ સમાધાન થાય નહીં. પણ એક મુક્તાનંદ સ્વામી પ્રથમના 33ના વચનામૃતમાં પૂછ્યો પ્રશ્ન કે અનંત સાધન કરીએ ભગવાન જેવા રાજી થાય. એટલે વાત સાચી છે. જેને પ્રશ્ન પૂછ્યો છે ને, શક્ય છે અનંત સાધને કરીને ભગવાન જેવા પ્રસન્ન થાય એવા એક સાધને કરીને પ્રસન્ન થાય. જો આવું ન હોત ને તો સ્વામિનારાયણ ભગવાન કે તમને પ્રશ્ન પૂછતા આવડ્યો નહીં. વચનામૃતમાં ઘણી જગ્યાએ આવું કહ્યું છે. તો અહીંયા પણ એવું કે મારે જે કહ્યું હા એવો પણ જવાબ છે. અને હમણાં આપણે અનુભવ્યું 4 વર્ષ પહેલાં કોરોનાની અંદર એક વાયરસ, આમાં તો થોડાક ડૉક્ટરો પણ બેઠા. તમે જોયો તમે વાયરસ? ડૉક્ટર સાહેબ તમે જોયો તો? કોઈએ જોયો તો? એક નાનો વાયરસ કેવું ને કેટલું કામ કરી શકે છે, કેટલી તાકાત છે. એક વસ્તુથી પણ થઈ શકે. સમજ્યા? એક એવી વસ્તુ હોય જેનાથી બધાનું સોલ્યુશન થઈ શકે. તો મહંત સ્વામીજી મહારાજે આપણા બધાની સામે જોયું. અહીંયા બેઠા એટલા નહીં પણ એને તો સમગ્ર સત્સંગ સમુદાયની સામે જોઈ લીધું હશે એક સાથે. સ્વામિનારાયણ ભગવાન માટે ભક્ત ચિંતામણે એમ લખ્યું છે, હે મીઠી મીઠે માવજી જ્યારે જોયા સર્વે જન. આમ એક દ્રષ્ટિ કરીને સમગ્ર સત્સંગ સમુદાય ઉપર એક સેકન્ડની અંદર એને નક્કી કરી લીધું અને કહ્યું કે દરરોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. એવું કીધું હોત કે દરરોજ એક માળા ફેરવવી તો ફરક. અક્ષરધામ જ્યારે બનતું હતું ને ત્યારે બધાને આજ્ઞા આપી હતી, પત્રિકામાં લખાયેલું આવ્યું હતું કે દરરોજ 2 માળા કરજો. આપણી છાતી ઉપર હાથ મૂકે અથવા તો મીટર મૂકે ને માપવાનું તો 99% નપાસ થઈ જાય. કેટલા? 99% નપાસ થઈ જાય. પોતે ફેરવી હોય ન ફેરવી, અને ફેરવી હોય તો એ કેવી માળા ફેરવી હોય. અટ્ટપારા પટ્ટપારા ભાગપારા, તારા વારો તારા પછી મારો વારો. કોઈ સાધન કરવા સમર્થ. એટલે જ આપણે પ્રશ્ન પૂછ્યો છે. આમ જુઓ ને તો આ શોર્ટકટ પકડવાની એક વીકનેસ છે કે હજી પણ કંઈક એવો સરળ રસ્તો છે કે એનાથી અમે આવું કંઈક થઈ શકે. કંઈ સાધન કરવા જ નથી. ખરેખર લબડાઈ નમઃ પાણીમાં બેસી ગયા છે. કાંઈ કરવું જ નથી. આખી થાળી પીરસીને, રસોઈ બનાવીને થાળી પીરસીને કોળિયો મોઢામાં મૂકી દીધો, હવે ચાવવું નથી. અમારા બધાના બધા પ્રશ્નોનું સમાધાન થાય એના માટે અમારે શું કરવું? શું કરવું? મૂકી જાવ. તો શું કીધું? 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો. કે દુનિયાની અંદર જેટલું કંઈ થયું છે, થાય છે ને થશે ને એનું એક કારણ વિચાર પણ છે. વિચારની અંદર જબરજસ્ત શક્તિ, તાકાત રહેલી છે. દુનિયામાં જેટલી શોધ સંશોધનો થઈ છે કે કોઈ કંઈ પણ કરે છે ને એ પહેલા વિચાર આવે પછી થાય છે. બાપા પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર કહેતા કે 2 ઇંચની બીડી, બાપા 2.5 ઇંચની બોલતા, 2.5 ઇંચની બીડી 2.5 મણની કાયાને ઊભી કરીને લઈ જાય બહાર. અંદર શું આવ્યું? પહેલા વિચાર આવ્યો કે બીડી પીવીશ. હવે પીવી છે ને તો પછી તરત આમ વિચાર કઈ ના પીવાય, મંદિર છે, સભા છે, ના પીવી તો છે. પછી પ્રથમના 70 પ્રમાણે યુદ્ધ ચાલે હે ને, પણ પછી કોનો વિજય થાય? વિચાર.
કોઈ નિમિત્ત ઊભું કરીને ગમે ત્યાં વચ્ચે બેઠો ને ત્યાંથી ઊભો થાય કે બાથરૂમ જવું છે મારીને, પણ ગમે તે રીતે જાય, ભલે જવું હોય કે ન જવું હોય, ભલે ઊભો થઈ બીડી પીવે તો પહેલાં વિચાર આવે છે. અને યોગી બાપાના મુખે, પ્રમુખ સ્વામી મહારાજના મુખે, મહંત સ્વામી મહારાજ અને અમારા જેવા બધા કેટલાય કથાકારના મુખે તમે આ દૃષ્ટાંત સાંભળેલું છે. સાંભળ્યું છે ને એને હવે સમજીએ. સાંભળેલું જ છે પણ એને સમજીએ કે એક માણસ દુકાને બેઠો હતો. હવે કોઈ જ્ઞાતિનું કે કોઈ વ્યક્તિનું નામ લેવાતું નથી એટલે આપણે કોમન કહીએ કે એક માણસ દુકાને બેઠો તો કંઈ કામ નહોતું અને અક્રોસ ધ રોડ સામે એક ઝાડ હતું. ઝાડ નીચે એક આખલો બળદ પોઠિયો, કોઈ એનું માલિક નહોતું. આખા ગામના ખેતર ખાય અને રાત્રે ખેતર ખાય પછી દિવસે ત્યાં બેસે. આ માણસને ત્યાં કંઈ કામ નહોતું ને એને જોયું. એની સામે પહેલાં ફક્ત દ્રષ્ટિ ગઈ, પછી જોયું, પછી એના પર વિચાર કર્યો અને વિચાર આવતા આવતા ઓહો એનું શરીર સારું છે, આમ છે તેમ છે, માથું સારું, એના શિંગડા સારા છે. અને પછી કેવો વિચાર આવ્યો કે એના ઉપર બેસીએ, સવારી કરીએ અને સ્કૂટરની જેમ એના શિંગડા પકડીએ. તમે મોટી ઉંમરના આવો ને તો નામ પકડો, પણ આવા યુવાની આવે ને તો આમ સ્ટાઇલથી પકડ્યા. એટલે એવું નક્કી કર્યું અને કે આવી રીતે આમ પકડી અને બેઠા હોય તો કેવું થાય. કઈ તથ્ય છે આ વિચારમાં? કઈ તથ્ય છે? અને કોઈનો સપોર્ટ, સાથ, સહકાર છે, પીઠ બળ છે, તે ગુરુદેવ તો તાહરી કોર છે. આમાં ભગવાન મદદ કરવાના છે. એક વાર વિચાર આવ્યો, પછી મહિનો, 2 મહિના, 4, 5, 6 મહિના થયા ને તો એક દિવસ દુકાને ખાલી આમ તાળું નહીં, સાંકળ મારી અને ત્યાં ગયો. ત્યાં જે નીચે પ્લાન કર્યો તો એ પ્રમાણે. અને પછીનો પ્રસંગ આખો જાણીએ છીએ. પછી એનું જે દશા થઈ, એના મિત્રો બધા આવ્યા અને કહ્યું કે ભલા માણસ, આમાં પગ નાખતા વિચાર કરવો પણ આટલું બધું તમે થયું તો કીધું કે 6 મહિનાથી વિચાર કર્યો હતો. આ પ્રસંગ સમજવાનો હું એટલા માટે કહું છું, મારા મનને કહું છું કે ફક્ત તથ્ય વગરનો સાવ નમાલો નકામો વિચાર હતો ને તોય ફક્ત ને ફક્ત 6 મહિનામાં સાકાર થયો. એને કોઈ એના ગુરુની, ઈષ્ટદેવની આજ્ઞા હતી તો પણ જો એક વિચાર સત્ય થતો હોય તો આપણને જે વિચાર આપ્યો છે એ વિચારને ખરેખર વળગી રહીએ અને નિત્ય કયું છે. આજે કર્યું કારણ પ્રથમનું 23નું વચનામૃત. આજે એક પાણીનો ઘડો ઢોળી આવે, પછી અઠવાડિયા પછી ફરી ઢોળે, પછી ફરી ઢોળે તો ત્યાં પાણીનો ધોરો ભરાય નહીં. એમ હૃદયની અંદર પણ આ વૃત્તિ પ્રતીતિની ભૂલી કોઈ દિવસ થાય નહીં. સારંગપુરનું બીજું વચનામૃત. એવી રીતે મનસ એકાગ્ર દ્રષ્ટિ વગર લાખ વર્ષ દર્શન કરે, કેટલા તો પણ મૂર્તિ અંતરમાં દેખાય નહીં. આપણે દર્શન કરીએ છીએ ને આપણી ફરિયાદ છે કે ભાઈ મને તો મૂર્તિ દેખાતી, હું આંખ બંધ કરું તો અંધારું જ દેખાય, પણ તને અંધારું જ દેખાય કે તારી આંખ ખુલ્લી છે પણ વૃત્તિ નથી. તો દર્શન કરે ને ત્યારે પ્રમુખ સ્વામીજીને દર્શન કરતા જોયા છે, એને દર્શન કહેવાય. એવી રીતે જ્યારે સાધન કરીએ આપણે પણ, જ્યારે 15 જ મિનિટ કરવાનું છે અને 15 મિનિટમાં કાંઈ ઊંધું છતું થઈ જવાનું નથી. તો ખરેખર જો ગુરુએ જે કીધું છે એ પ્રમાણે નિયમિત અને નિત્ય, હજી એનેથી જેને અનુકૂળ હોય તો ફિક્સ ટાઈમ, પણ આ ટાઈમ એટલે આ મન છે ને, પ્રીકન્ડિશન માઇન્ડ છે, નક્કી છે, ગોઠવાઈ જાય. આવો જો ટાઈમ ફિક્સ કર્યો ને કે આ ટાઈમે આમ જ થવાનું છે ને તો એ ટાઈમે એવું થાય. ઘણા ઘડિયાળ સવારે ઉઠવા માટે ઘડિયાળની ઉપયોગ નથી કરતા. આપણા પૂજ્ય કોઠારી સ્વામી ગયા વર્ષે અહીં આવ્યા હતા અને એમને એક કાન તો ભગવાનની દયાથી જન્મ્યા ત્યારથી એક કાને સંભળાતું નથી. બીજો કાન છે ને એમાં પણ હમણાં ઓછું થઈ ગયું, સાવ ફક્ત 63% સંભળાય છે. મશીન મૂકેલા છે તો સાંજે સુવા જાય ત્યારે મશીન કાઢી નાખે. એટલે પછી કોઠારી સ્વામી, મહંત સ્વામી મહારાજ પણ એવું કહે છે ફાટક બંધ. એટલે મશીન કાઢી લે ને એટલે પછી સેવકો કંઈક બોલે કે એ ફાટક બંધ.
તો મેં કોઠારી સ્વામીને પૂછ્યું, મેં કીધા ઘડિયાળ? તે કે હું અલાર્મ નથી મૂકતો, કારણ કે અલાર્મ તો સંભળાય પણ નહીં. ગમે તેવો અલાર્મ વાગે પણ એને 63% સંભળાય છે એ મશીનથી. એટલે મશીન કાઢી લે એટલે તો કશું જ નહીં. આપણે કલ્પના ન કરી શકીએ કે ભાઈ એને કેવું થતું હોય. તો મેં કીધું કેવી રીતે જાગો? તો એમણે મને કહ્યું કે મારે જો 3:38 જાગવું હોય તો હું નક્કી કરું 3:38 તો 3:38 જાગવું. મેં કીધું મને આશીર્વાદ આપો, હું એવું કરી શકું. તો માણસ નક્કી કરે આવું કરવું છે તો થાય છે. સમજ્યા? આવા તો અનેક પ્રસંગો અને દૃષ્ટાંત છે. એવા ભક્ત તણા ખેયાના સુણીએ થઈને સાવધાન. આવું જો આપણે કોઈના પહેલાંના જે હોય આવા પ્રસંગો એ સાવધાન થઈને સાંભળીએ, એમાંથી પ્રેરણા લઈએ, ગુણ લઈએ, એ પ્રમાણે કરીએ તો આપણે પણ એ માર્ગે આગળ વધી શકીએ જ. તો સ્વામીએ વાત કરી કે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. વિચારની અંદર જબરજસ્ત તાકાત રહેલી છે. વિચારથી શોધ સંશોધનો થયેલા છે. એ બધામાં પણ મારે નથી પડવું. પણ વિચાર શું છે? વિચાર એક પ્રબળ શક્તિ છે. વિચાર છે ને આનંદ, દુઃખ બધા માત્રનું કારણ વિચાર છે. એટલે વિચારમાં એવી તાકાત છે. છેલ્લી વાત વિચારની. ભગવાનની દયાથી અહીંયા પ્રમુખ સ્વામી મહારાજે પહેલું મંદિર બાંધ્યું. એને આપણે સુવર્ણ જયંતિ આપણે ઉજવી આખું વર્ષ. એ વખતે સંસ્થાની સ્થિતિ પરિસ્થિતિ કેવી હતી? આજે અમે આપણા આના ઘરે ગયા હતા, કિરીટભાઈ અને કૌશિકભાઈના ઘરે. 2 ઘરે ગયા હતા. એમના બંને દીકરા આપ્યા છે. એમને આપણે વંદન કરીએ, કારણ કે એકના એક દીકરા અહીંયા બીજા બેઠા છે. એમના ઘરે જવાનું. હા ડૉક્ટર, તમારા ઘરે આવવાનો છું. તો એના ઘરે ગયો ને તો મંદિર મેં જોયું. બધાના ઘરે જો તમારા બધાના ઘરે આવા છે. અને શરૂઆત અહીંયા ડાલાસથી જ થઈ છે. આ જો આઈ કે બેઠા ક્યાં ગયા? આઈપી. આપણે શરૂઆત કરી. સૌથી મોટા મંદિરો અહીંથી ડાલાસથી શરૂ થયા છે. આજે આપણું પહેલું મંદિર બન્યું ને, એ મંદિરની અંદર ઠાકોરજીની મૂર્તિ છે ને નીચે 6 ઇંચનું પ્લેટફોર્મ હતું. કેટલું? 6 ઇંચનું. કારણ કે જો મોટું કરે ને તો ઉપર સીલિંગ અટકી રહે. હું પણ આમ હાથ કરું ને તો સીલિંગને અટી રહેતું હતું. મેં એમાં જોયું છે 1977માં. અને આ બાજુ 2 મૂર્તિ પૂરી થાય એટલે 2 ફૂટ જગ્યા રહે. બસ આટલું નાનું, લગભગ 20 ફૂટ બાય 8 ફૂટનું બેઝમેન્ટ હતું. આજે હરિભક્તોના ઘરે કેવા મંદિરો આવી ગયા. તો એક સમય એવો હતો કે સંસ્થાની કોઈ એવી સ્થિતિ નહોતી. આજે તો અહીંયા કેટલા બધા એવા હરિભક્તો બેઠા છે કે બાપાના વચને આ સંસ્થાના વિકાસ માટે લાખો માણસો સત્માર્ગે વળે, ભગવાનની ભજન ભક્તિ કરે ને એની માટે બહુ જ મોટું દાન સમર્પણ કરે છે. અહીંયા બેઠેલા કેટલા એવા હરિભક્તો હશે જેના આગળ 1 મિલિયનથી વધારે પણ એની બેંકમાં હશે. આ પ્રસંગ મારે વિચારનો કેવો છે તમને કે કોકના બેંકની અંદર 1 કે 2 મિલિયન ડોલર છે. તમે એ બેંકમાં કઈ જગ્યાએ તમારા ડોલર પડ્યા છે તમારા ઘરે બેઠા બેઠા જોઈ શકો? કે જો ઓલા ખૂણા બોલ્યા છે ને મહારાજ જોઈ શકો છો? જોવાતા નથી. હે બરાબર ને? આપણે દર્શન ન થતા તો એનો આમ સ્પર્શ થાય, જય ડોલર બાપા થાય છે. એનો સ્પર્શ નથી થતો, એના દર્શન ન થતા, કશું નહીં. પણ તમે યાદ કરો ત્યારે શું થાય? ફક્ત ને ફક્ત યાદ કરો ત્યારે થાય છે કે નહીં? એ વિચાર છે. સમજ્યા? ફક્ત વિચારથી ત્યાં પહોંચ્યા છો, આંખથી નથી પહોંચ્યા, હાથના સ્પર્શથી નથી પહોંચ્યા, વિચારથી પહોંચ્યા છો. તો વિચારથી પણ આવું થાય છે. એટલે વિચાર છે ને આચારનો જનક અને જનેતા છે. જનક એટલે પિતા અને જનેતા એટલે માતા. જે કંઈ આપણે એક્ટિવિટી કરીએ છીએ એનો જનક અને જનેતા કોણ છે? વિચાર છે. એટલે બાપાએ આપણને આપ્યું. અને વિચાર છે ને કોઈ પણ કરી શકે, ક્યારેય પણ થઈ શકે. કોઈને ગમે તેવું કામ હોય તો એ કરી શકે. એવું સરળ અને સરસ
ઉપાય બતાવ્યો કે પ્રાપ્તિનો વિચાર કરો. પ્રાપ્તિનો વિચાર કરો એટલે પ્રાપ્તિ કઈ પ્રાપ્તિનો? આપણને કોણ મળ્યું છે પહેલા બોલ્યા છે મહંત સ્વામી મહારાજ આગળ વાત કરી છે, આપણને ભગવાન મળ્યા છે. તો ભગવાન એટલે શું? આમાંથી પણ કોકનું નામ હોય ભગવાન, એવું એ ભગવાન. ભગવાન એટલે એના ગુણ, સામર્થ્ય, ઐશ્વર્ય, શક્તિ, પ્રતાપ, ઐશ્વર્ય. કોઈ એક ગુણનો વિચાર કરે ને, અહીંયા બેઠા છીએ આપણે, અહીંયા છો કોઈ એવું છે નહીં, પણ માનો કે કોઈ એવું હોય કે આખા ટેક્સાસને એ એકલો જ જમાડે, સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાનું કોઈ પણ આવે એને જમાડે, તો કેટલો પૈસાદાર હોય? પૈસાદાર તો જે હોય તે, પણ એની પાસે અનાજનો કેટલો ઢગલો હોય, કેટલો જથ્થો હોય ત્યારે એટલા બધા માણસ જમી શકે. તો ટેક્સાસમાં કેટલા માણસ ભાઈ? આખા ટેક્સાસના કેટલા છે? 7-8 કરોડ હશે, 10 કરોડ છે બધા. એટલા બધા તો નહીં, આખા અમેરિકાના બધા 40 કરોડ 44 કરોડ છે. તો જે હોય તે આપણે આંકડા ઉપર નહીં દેવું, પણ આખી પૃથ્વીના મનુષ્યને જમાડે જો કોઈ, આખી પૃથ્વીના બધા મનુષ્ય, પૃથ્વી ઉપર મનુષ્ય 8 અબજ છે, આખી પૃથ્વીના મનુષ્ય જ નહીં, પશુ પંખી પ્રાણી, જીવ પ્રાણી માત્રને જમાડે તો એ કેવા હશે? એ કોણ જમાડે છે? કોણ જમાડે? ભગવાન જમાડે છે, બરાબર. એ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. કીડીને કણ, હાથીને પણ 4 પગાને 4 કોસીટામાં કીટ વસે છે. ઈશ્વર પૂરે હાલ મસ્જિદ કેરા કોટ મિનારા ઉપર ઉગ્યા ઝાડ, પથ્થર ઉપર પાણી વરસે તે ઈશ્વરનો પાર. અરણ્ય મંડમાં અજગર રહે છે, ડગલું ન ભરે દોટ. વિશ્વભરનું બિરુદ વિચારો ખાવાની. અનળ પક્ષી આકાશે રહે છે, મદજર ભરખે મોટા. મજ્જર એટલે હાથી. અનળ નામનો જેમ ડાયનાસોર છે ને, એવું એક અનળ પક્ષી છે, એ એક ટાઈમે 3 હાથી ખાઈ જાય. અનળ પક્ષી આકાશે રહેશે, મજ્જર ભરખે મોટા. પરમેશ્વરની કૃપા મળે તો બનિયા ચરણા ગોટા. હીરા મોતી મોંઘા કીધા, ધનથી સોંગા દાન. અમૃત જેવા અંશના પાણી, નિર્બંધોના દાન. સૂરજ સૌને પ્રકાશ આપે, દમડી ન પડે દેવી વગર બદામે. વાય વાયરો કેશવ કરુણા કેવી. કોરોના થયો ત્યારે ખબર પડી ઓક્સિજન વગર. ભારતની અંદર 3જું જે વેવ્સ આવ્યું ને, એમાં બધા મરી ગયા ને, ઓક્સિજન વગર મરી ગયા. હોસ્પિટલે હતી, ડોક્ટરો હતા, બધું હતું, પણ વગર બધામે. વાય વાયરો કેશવ કરુણા કેવી. સુરપંખીને ટંકે સોમણ ખાવા જોઈએ ખીર. દૂધરડાના દરિયા કાંઠે સર્જ્યા તેના શરીર. મરાળને મોતીનો ચારો વખતે આપે વાલો. આ ભગવાન છે. એ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. પાંડવોને ત્યાં અક્ષય પાત્ર હતું. સૂર્યનારાયણે પ્રસન્ન થઈને પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું. અક્ષય પાત્ર આપણી પાસે જ છે. પાંડવોને જે આપ્યું પાત્ર, એ પાત્રની અંદર આ અક્ષય પાત્ર છે. તો 5માંથી કોઈએ કીધું પ્રૂફ કરી બતાવો. એવું પૂછ્યો પ્રશ્ન? એવું પૂછ્યો તો પ્રશ્ન? જે આવ્યું ને પત્ર મૂકી દીધું કે આ જે અક્ષય પાત્ર છે એમાં તમે રસોઈ બનાવશો, પછી જ્યાં સુધી એ પાત્રને સાફ નહીં કરો ત્યાં સુધી ગમે તેટલા માણસને, પૃથ્વીના બધા માણસને જમાડશો તો એ ખૂટશે નહીં. પ્રાપ્તિમાં 3 વસ્તુ સમજવાની છે. આપણે ત્રણેય આજે નથી કહી શકવાના, સાંભળવાના, પણ આપણને હમણાં 15 દિવસનું સત્ર થયું ત્યારે પહેલે જ દિવસે આ કહ્યું હતું કે વિચાર, વિશ્વાસ અને પછી વિચાર, એટલે કે પછી આપણે કૃતજ્ઞતા. આપણને જે મળ્યું છે એનો આનંદ માણવાનો. તમે આંબો વાવ્યો, ગોટલી વાવ્યું, પછી તમે એને પાલવો, મોટો થયો, ફળ આવ્યા ને, પછી ખાવ. દેખાવના નથી, 100 કેસમાં મૂકવા માટે આંબાની કેરી નથી આવતી, એનો આનંદ માણવા માટે છે. તો એવી રીતે વિશ્વાસ આવ્યો કે આમાં આ ભગવાન સૂર્યનારાયણે આપ્યું છે, આ પાત્રમાંથી ખૂટે નહીં. બસ. તો અક્ષય પાત્ર આપણને પણ ભગવાને આપ્યું છે. પહેલું નિશ્ચય થવો જોઈએ કોનો? ભગવાન. તો આપણે આ 3 દિવસ જે આખ્યાન સાંભળવાના, આપણો મધ્યવર્તી વિચાર પ્રતીતિ છે. પણ એ પ્રતીતિને આપણા જેવા ભક્તોએ કેવી રીતે એને પ્રતીતિ આવી, એ પ્રસંગો દ્વારા આપણે સમજવાના છે. હરિલીલામૃતના એક આખ્યાનથી સમજવાના છે. એ આખ્યાન પણ આ પૂર્વે તો આપણે સાંભળ્યું હશે, મેં પણ ઘણી વાર વાંચ્યું હતું,
પણ પછી આના પર જેટલો વિચાર કર્યો તો હું જેટલી વાર આની કથા કરતો જાઉં તો મને એમાંથી નવું નવું જાણવા મળે. દર વખતે કંઈક નવું આવે છે એમાં, અને વિશેષ જાણવાનું સમજવાનું મળે છે. તો મને થયું કે હું પણ તમને એ જ આખ્યાન દ્વારા વાત કરું. તો પહેલી વાત આપણને થશે નક્કી, મને મળ્યા એ ભગવાન છે. પહેલા તો ભગવાન છે, આપણને પ્રાપ્તિ થઈ છે. કોની પ્રાપ્તિ થઈ છે? ભગવાનની. તો ભગવાન છે એવું બોલીએ છે ને એવું સ્વીકારીએ. હોઠ બોલે છે ને એવું હૈયું બોલે. ભગવાન છે. પછી એમાં થોડોક સુધારો આવશે. પ્રથમનું 59નું વચનામૃત, પહેલો પેરેગ્રાફ, મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. ભગવાન છે ક્યાં? ઉપર ના, ઉપરે છે પણ નીચે પણ છે. અખંડ છતાં મુરારી થયા અવતારી, મનુષ્ય લીલા બતાવે ગુણ સાવચાર. છેલ્લાનું 31નું વચનામૃત, જેવી ધામની મૂર્તિ ગુણાતીત છે એવી જ આ મૂર્તિ ગુણાતીત છે. એમાં કોઈ રોમનો ફેર નથી. તો ભગવાન છે એક. પછી મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. મને મળ્યા એ નિશ્ચય ભગવાન જ છે, બસ. અને પછી એ છે તો હવે શું કરવાનું? મળ્યા છે તો હવે પ્રતીતિ. હવે પ્રતીતિ, અને પ્રતીતિ કોને કહેવાય એની વાત આપણે આગળ જોઈશું. પ્રાપ્તિ હોય પણ પ્રતીતિ ન હોય તો કંઈ જ નથી. પ્રાપ્તિ હોય પણ પ્રતીતિ ન હોય ત્યાં સુધી કશું જ એનું નથી અર્થ. એટલે પ્રાપ્તિ થવી, પ્રથમનું 29નું વચનામૃત કહે છે કે પ્રાપ્તિ 3 પ્રકારે થાય. એક પ્રારબ્ધ, બીજું કૃપા, અને ત્રીજું પ્રયત્ન. પ્રારબ્ધ, કૃપા અને પ્રયત્ન. પ્રારબ્ધ આપણા હાથની વાત છે. પ્રારબ્ધ આપણે હાથની વાત છે. એવું નક્કી છે કે ભાઈ અંબાણીને ત્યાં મારે જન્મ લેવો છે, હવે હું સીધો ધનવાન થઈ જાઉં, તો કોઈના હાથમાં છે? કોઈ નક્કી કરી શકે કે મારે અહીંયા જન્મ ધારણ કરવો છે? આપણું પ્રારબ્ધ આપણા હાથની વાત નથી. આપણે નક્કી કરીએ ત્યાં આપણે જન્મ લઈ નથી શકતા. તો પ્રારબ્ધ ભગવાન ઉપર મૂકી દો. હવે પછી કૃપા થાય એ ભગવાન ઉપર. કૃપા, હા, પણ કૃપા પ્રયત્ન કરે એના પર કૃપા થાય છે. પણ માનો કે કોઈક ન કૃપા કરે, આપણને ન દેખાતું હોય, પણ એને કૃપા પ્રયત્ન કર્યો હોય એટલે જ કૃપા થાય. પુરુષ પ્રયત્ન, ઈશ્વર કૃપા. અને ત્રીજું આવે કે પુરુષાર્થ. આપણે કેટલો પુરુષાર્થ કર્યો છે? પૂર્વના ઋષિ મુનિઓ કે જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ, અથવા વરતાલનું 16નું વચનામૃત, પૂર્વે જે મોટા મોટા રાજા મહારાજા, વચનામૃતની અંદર 10 રાજાઓના નામ આવે છે, અને ઉપનિષદને બીજા ગ્રંથોમાં પણ આ 10 મુખ્ય છે કે જેને ભગવાન માટે સમગ્ર પૃથ્વીનું રાજ્ય હતું. ચક્રવર્તી રાજા કહેવાય. આખી પૃથ્વીના રાજ્યનો ત્યાગ કરી અને જંગલમાં જઈ અને ભગવાનની સાધના અને આરાધના કરી. એવા કેટલાય આપણા પુરાણોની અંદર પ્રસંગ આવે છે કે ભગવાનને મેળવવા માટે લોકોએ કેવાને કેટલા ઉગ્ર તપ કર્યા. સોપારી મૂકવાની, એના ઉપર શીર્ષાસન કરવાનું, કાર્પેટ ઉપર એ નથી થતું. તો સોપારી મૂકી અને એના ઉપર માથું મૂકવાનું, અને 1 મિનિટ, 5 મિનિટ, 25 મિનિટ, કલાક, 2 કલાક, 100 વર્ષ સુધી સોપારી ઉપર 100 વર્ષ સુધી શીર્ષાસન કરવું, એટલે એની કોઈ સાધના આપણે સાંભળી છે? એવું સાંભળ્યું છે ને 60,000 વર્ષ સુધી તપ કર્યું. કેટલા? 60,000 વર્ષ. એવું કંઈ આપણે કર્યું? હમણે મહંત સ્વામીજી વ્રત કરે છે ને કેટલાક, તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ 5 દિવસ રહેવું. ઓહો, આવતીકાલે જ છે એકાદશી, જોજો ને. જે નિર્જળા કરતા હશે ને, હવે તો મને લાગે છે કે બાપાની તપની બહુ રુચિ છે. તપથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે, તપથી ઘણો ફાયદો થાય છે. માટે જે લોકો એકાદશી ન કરતા હોય એને પણ
મારી વિનંતી છે કે એકાદશી કરજો. કોટી ગૌ કેરા દાન કરે તો 1 કરોડ ગાયનું દાન કરે અને જેટલું પુણ્ય મળે એના કરતાં પણ વધારે પુણ્ય એકાદશીના વ્રતમાં રહેલું છે. અમારે પુણ્ય નથી જોતું, અમને ધન આપો. તમે કહો જો એક એકાદશીનું વ્રત કરે ને તો આટલા ડોલર મળે, હું કરું, બોલો. એકાદશી તો એકાદશી છે, આવતીકાલે કદાચ વાત કરું પણ સાંજ પડી ગયું એટલે અત્યારે કરું એ પ્રોપર છે કે એકાદશીના દિવસે જેટલું ખેંચાય 5 દિવસના નિર્જળા ઉપવાસ નથી કરવાના બધાએ. કોઈને કરવા હોય ને ઈચ્છા હોય એને મનને મજબૂત કર્યું હોય તો કરજો, પણ આટલું તો કરજો જ તે કે સવારમાં ચા પીતા હો કે કાંઈ પણ કહેતા તો નહીં લેવાનું. જેટલું ખેંચાય એટલું ખેંચજો. બપોર સુધી આગળ એમ લાગે કે હવે પ્રાણ નીકળી જવાનો, હવે રહેશે જ નહીં. હવે એ ગયા ઉપડી ગયા. એટલું કરશો ને તો ખબર પડે કે મનની સાથે લડાઈ લેવી કેવી અઘરી છે. પણ બસ સવારે 8-9 વાગે આખું બ્રહ્માંડ અંદર અમે એવા બગાસા મંડે ખાવા. તો 9 વાગે તું દરરોજ ચા પીવે, તું 11 વાગે ઉઠતો શું કરે? કોક વાર 11 વાગે ઉઠતો ચા ક્યારે થાય ને? એટલે આ બધા મનના જ પેલા છે. એટલે આપણે વાત કરતા હતા કે પ્રાપ્તિ 3 રીતે થાય છે. સાધન પેલા શું કે પ્રારબ્ધ, કૃપા અને પ્રયત્ન. તો આપણે કંઈ જ પ્રયત્ન નથી કરતા, થોડો પ્રયત્ન કરવો જોઈએ. તો એ પ્રયત્નની અંદર પણ સાવ સરળ ઉપાય પ્રયત્નમાં બતાવ્યો. વિચાર હરતા ફરતા, ખાતા પીતા, નાતા ધોતા કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કરી શકાય. નાના મોટા, ગરીબ, ગરવંગર, બીજા ત્રીજા દેશના પરદેશના, ભણેલા અભણ, રોગી એ પણ કરી શકે. વિચાર તો કરી શકે. તો એવો એક પ્રાપ્તિનો વિચાર આપણને આપ્યો. વિચારે કરીને આ પ્રમાણે આપણે આ જે આપણને પ્રાપ્તિ થઈ છે એને પ્રતીતિમાં પરિવર્તિત કરી શકશું. એના માટે એક સુંદર પ્રસંગ સંપ્રદાયની અંદર બનેલો છે. એ પ્રસંગ આપણે અત્યારે સાંભળવો છે. 200 વર્ષ પહેલાં કે આજથી ગઈકાલે બનેલો એ પણ પૂર્વનું જ કહેવાય, પણ આજથી પહેલાં બનેલા પ્રસંગને અત્યારે યાદ કરવાથી શું ફાયદો? તો એની વાત પણ હરિલીલામૃતમાં લખી છે. કેવા ભક્ત તણા ખેયાના સુણીએ થઈને સાવધાન. કેવી રીતે સાંભળવાનું? સાવધાન. અમેરિકાની અંદર ટોપ 10 રિચેસ્ટ મેન તમે બધા જાણો છો, એના નામ લગભગ મારા જેવા એકાદું નામ આવડતું હોય, પણ એવા કોઈ વ્યક્તિ આપણી સભામાં આવ્યા નથી. તો ભગવાનની દયા છે, એ આવશે, એક સમય આવશે, એ લોકો આવશે. એવી વ્યક્તિ આ સભામાં આવ્યા હોય અને પછી હાથમાં માઇક લઈ અને એવી જાહેરાત કરે કે હું એક ટેલિફોનનો નંબર બોલું છું, જે અહીંયા ટેલિફોનના નંબર છે ને એ જ નંબર, એવો જ હું એક ટેલિફોનનો નંબર બોલું છું, એક જ વાર બોલીશ અને જેને યાદ રહી જાય એને $1 મિલિયન આપીશ. એ બિલિયનર કે ટિલિયનર હોય અને એ બોલે તો ખોટું બોલે, સભામાં બોલે, જાહેરમાં બોલે તો ખોટું જ ન બોલે, આપણને વિશ્વાસ આવે કે ના. પણ હું એક જ વાર નંબર બોલીશ, ફરી રિપીટ નહીં કરું. તો જે લોકોને ન સંભળાતો હોય, ઓછું સંભળાતો હોય એ આમ કરે, આમ કદાચ આમ જતું ન રહે, આમ કાનની આગળ હાથ દઈ રે સાંભળવા પ્રયત્ન કરે, એને સાવધાન કહેવાય. એ સમયે બીજી ક્યાંય જોવે ડાફોળિયા મારે આમ તેમ જાય. એવા ભક્ત તણા ખેયાના સુણીએ થઈને સાવધાન. ત્યારે તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. આવી રીતે સાવધાનીપૂર્વક જો સાંભળે ને તો એના જેવા ગુણ આવે. હવે આ પ્રાપ્તિ ને પ્રતીતિ માટે મેં એક આખ્યાન પસંદ કર્યું છે. ગામ વિજાપુરના વજીભાઈ. લગભગ અમે શરૂઆતના વર્ષોમાં ગામડે શ્રાવણ માસની કથા કરવા જઈએ ને તો આ 5-7 આખ્યાન છે ને
એક છે પ્રેમજી વાણિયા, તમે સાંભળ્યું હશે બધાને, ભાદરાના પ્રેમજી વાણિયા, આ વચીબાના, એવા 5-7 આખ્યાન છે ને. જ્યાં જાય ને તો ગામમાં કોક છે ને તો કે સ્વામી એ તો ગયા વખતે સંતો આવ્યા એને કર્યું તું, ફરી બીજું કરો કે નહીં. આ આખ્યાન સાંભળેલું છે પણ હવે સમજીએ. એમાં 2 વિચાર છે સરસ. એક, આ જે ભાઈ માણસ છે એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન નથી કર્યા, વાણી નથી સાંભળી અને સ્પર્શ નથી કર્યો. 3માંથી એક પણ વસ્તુ નથી થઈ. અને એને ત્યાં એક સંત આવે છે, એ આગળ ડિટેલ વાત કરી, હું આ તમને ટ્રેલર એની થોડી ઉપરની વાત કરી દઉં. એને ત્યાં એક સંત આવે છે અને એ સંતની કથા સાંભળે છે. એક સંતનો આવો સબ્જેક્ટ નહોતો કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ, એ સબ્જેક્ટ એનો નહોતો. જનરલ જે કંઈ કથા કરીએ છીએ, બાઈએ કથા સાંભળી અને બાઈને પ્રતીતિ થઈ કે સ્વામિનારાયણ ભગવાન છે. આપણે પહેલું શું પ્રતીતિ કરવાની છે? બોલો, બધા બોલો એક સાથે. હજી તો 15% જ બોલાય છે, આ જ બોલવાનું છે. 1, 2, 3. હજી આ બાજુથી અવાજ નથી આવ્યો. ફરીથી 1, 2, 3. આ બાઈને પ્રતીતિ આવી કે સ્વામિનારાયણ ભગવાન છે. અને પ્રતીતિ કેવી આવી હશે આપણે બધા નક્કી કરીએ. આપણા બધાની પ્રતીતિ ભેગી કરે ને, એને ભેગી કરે ને એવી એની એકની એટલી સ્ટ્રોંગ થઈ. અને આવી સ્ટ્રોંગ થઈ પ્રતીતિ એટલે પછી સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવે છે. અને ભગવાન પોતે આવે છે અને બાઈને કહે છે કે સ્વામિનારાયણ ભગવાન નથી. શું છે? બાઈને પ્રતીતિ આવી કે સ્વામિનારાયણ ભગવાન છે. એને દર્શન કર્યા નથી, જોયા નથી, વાણી સાંભળી નથી. એ વખતે તો ફોટો નહોતો, એટલે કોઈ ફોટો ન બતાવ્યો કે આ એ જ છે, ટેલી કરે. એ ભગવાન ત્યાં એને ત્યાં આવે છે. અને એને ત્યાં આવી અને બાઈને કહે છે કે બાઈ સ્વામિનારાયણ ભગવાન નથી. બાઈ કે ભગવાન છે નથી. અને બેનો શાસ્ત્રાર્થ બહુ રસપ્રદ છે. સામે ભગવાન છે. ફરીથી યાદ રાખીએ કે ભગવાન છે ને ઘણી વાર વેશ પલટો કરીને આવે, એવું કંઈ જ નથી કર્યું. એ વખતે દાદાના દરબારમાં મહારાજ જે વેસ્ત્ર આભૂષણમાં બેસતા હતા એવા જ વેશની અંદર, જે દાદા ખાચરને કે જે આપણા બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, દેવાનંદ, આ બધા સંતોને જે રૂપ સ્વરૂપમાં દર્શન થયા હતા એ જ રૂપમાં મહારાજ ત્યાં જઈ બાઈની સામે બેસે છે. અને એની સાથે શાસ્ત્રાર્થ એટલે કે બરાબર ચર્ચા કરે છે કે નથી ભગવાન, સ્વામિનારાયણ નથી. ભાઈ કે છે, અરે નથી, હું તને કહું ને. પહેલી વાર એને નિશ્ચય ક્યારે થયો છે? દર્શન નથી કર્યા, સ્પર્શ નથી કર્યો, વાણી નથી સાંભળી, ફોટો પણ નથી જોયો, તો પણ એને પ્રતીતિ થઈ. તો આપણને થાય કે ન થાય? આમાંથી કોઈ ઘરે રહી ગયો કે ના થાય હવે આ તો સમજી લેજો કે એ બાઈને આમાંનું આપણને જે છે એવું તો કશું જ નહોતું, તો પણ પ્રતીતિ થઈ. એક એનો પૂર્વ પક્ષ કેટલો સબળ છે. બીજું કે ખુદ ભગવાન આવે છે, એ જ વેશ ડ્રેસમાં આવે છે, તો પણ બાઈ એને નમન એને મચક આપતી નથી કે ના છે જ. અને ભગવાન પોતે એ બાઈની પરીક્ષા કરવા આવે છે અને 100માંથી 100% નાપાસ થઈ જતા રહે છે. ચાલો સાંભળીએ આપણે એ આખ્યાનને. ભગવાન સ્વામિનારાયણે પોતાના ચરિત્ર માટે વાત કરી છે કે હરિ કે ચરિત્ર હરિ સમજાના. ભગવાનના ચરિત્રો છે ને એની અંદર પણ એવી શક્તિ છે. પવિત્ર યશ જેની કીર્તિ પવિત્ર યશ કહેવાય છે. જે જન મન દઈ સાંભળે તે પણ પવિત્ર થાય છે. કોઈ ધનવાન માણસ હોય અને એને ધન 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 કરે ને તો ધનાધન થાય, ધનવાન ના થાય. સમજ્યા? એનું નામ યાદ કરવાથી ન થાય. ભગવાનના નામમાં એવી શક્તિ છે, ભગવાનના ગુણમાં, એના ચરિત્રમાં એવી શક્તિ છે, કારણ કે પવિત્ર છે. પવિત્ર યશ જેની કીર્તિ પવિત્ર ગુણ કહેવાય છે. જે જન મન દઈ સાંભળે એ પણ પવિત્ર થાય છે. પવિત્ર મોટપ પવિત્ર મહિમા પવિત્ર તેજ પ્રતાપ છે.
ચિત્તે નિષદિન ચિંતવે તે પણ જન નિષ્પાપ. ગમે તેટલા પાપ કરેલા હોય અને જેવી રીતે ગંગામાં સ્નાન કરે વિશ્વાસથી તો એના પાપ બળી જાય. અથવા તો તમારી ભાષામાં કહીએ, તમે સવારથી સાંજ સુધી કમ્પ્યુટરમાં કામ કર્યું હોય. હવે તો કમ્પ્યુટરમાં થોડો સુધારો થયો છે. પહેલાં એવા હતા કમ્પ્યુટર કે તમે કામ કરો ને પછી સાંજે સેવનું બટન દબાવવું પડે. હવે તો ઓટો સેવ આવી ગયું. પહેલાં તો સેવ દબાવવું પડે, પછી તમે સેવનું બટન દબાવવાનું અને ડિલીટનું દબાવો તો સેવને બદલે ગાંઠિયા થઈ જાય કે નહીં? દબાવવાનું હોય સેવ અને તમે ડિલીટનું દબાવી દો તો શું થાય? અહીંયા કહે છે કે ભગવાનનું ચિંતન કરે ને તો ગમે તેવા પાપ હોય એ પણ નિષ્પાપી થઈ જાય. પવિત્ર યશ, પવિત્ર મોટપ, પવિત્ર મહિમા, પવિત્ર તેજ પ્રતાપ છે. ચિત્તે નિષદિન ચિંતવે તે જન પણ નિષ્પાપ છે. આ ભગવાનનો મહિમા છે, આ એના ચરિત્રનો મહિમા છે. અને ભગવાન પણ કહે છે કે મને પણ એવી ટેવ પડી છે, કોઈ મારું નામ યાદ કરે ને, કોઈ ધનવાન એવો નથી હો ભાઈ કે મને યાદ કરે હું એને એવો ધનવાન કરી દઉં. મારા બિઝનેસ યાદ કરે તો હું એને એવો બિઝનેસમેન કરી દઉં. હે, પ્રથમનું 67નું વચનામૃત, મધ્યનું 67, બે 67ના વચનામૃત. એ બે વચનામૃતની અંદર કે જે ભગવાનને જેવું જાણે, જેવું ચિંતન કરે એવો તો ભક્તોને બનાવે ભગવાન. તો આ ભગવાનના જે ચરિત્ર છે એમાંથી આપણે આ એક ચરિત્રની વાત કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની ઘણી ઘણી વિશેષતાઓ છે, ઘણી ઘણી વિશેષતાઓ છે. એમાં એક વિશેષતા કહીએ ને તો ભગવાન સ્વામિનારાયણના ચરણ, એનું વિચરણ અને આચરણ અજોડ છે. ભગવાનના ચરણ આપણા છે ને એને પગ કહેવાય, અથવા યોગી બાપાએ બહુ ટાંગા. ગુણાતીતાનંદ સ્વામીનું ઓલું દ્રષ્ટાંત છે ને કે ચોમાસાનો સમય હતો, સ્વામી ગામડામાં કથા કરવા ગયા હતા અને એક પટેલ આવ્યા, ગારાવાળા પગ હતા, અનામના મંદિર દાખલ થયા ને તો સ્વામીએ ધીરે રે, કારણ કે તો વિવેકની મૂર્તિ કે સબગુણ પૂરન પરમ વિવેકી, પટેલ જરા પગ ધોઈને આવો. એટલે ખોટું લાગે એવું નહોતું કીધું, આકરા શબ્દોમાં નહોતું કીધું, પણ હજી પટેલ નથી આવ્યા. આપણે આ ખુરશી કેટલી ખાલી છે ને એનું કારણ એ છે, હજી આવ્યા નથી. કેમ? 2-3 દિવસ પછી સ્વામી રસ્તામાં મળ્યા ને તો કે પટેલ કે હું આવીશ, પગ ધોઈને આવીશ, હજી નહીં ધોયા હોય ને. તો યોગી બાપા એના ઘરે, યોગી બાપા કે એ જ પટેલ એના ઘરે ગારાવાળા પગ લઈને જાય અને એના પત્ની જોવે તો શું કે આ ટાંગા બાળીને આવો, તોય સમજી જાય કે આનું ગુજરાતી આવું થાય. તો આપણે વાત કરતા હતા કે ભગવાનના ચરણ એક વિશિષ્ટ અષ્ટકોણ ઉર્ધ્વ રેખા સથી જાંબુજા બજરંગ કુશકેતુ પદ્મ ત્રિકોણ કળશ ગોપદ અર્ધચંદ્ર વ્યોમ, આ 16 ચિહ્ન ભગવાનના ચરણની અંદર છે, જે બીજા કોઈ મનુષ્યમાં નથી. ચરણ અને એને જે વિચરણ કર્યું છે, આ એક વિચરણનો જ પ્રસંગ છે. ફરતા ફરતા આ ગામમાં આવે ને એ વિચરણ. સ્વામિનારાયણ ભગવાનના ચરણ, વિચરણ અને આચરણ, મધ્યનું 33. અમે જે દિવસથી જન્મ્યા છીએ એ દિવસથી આજ પર્યંત જાગ્રતમાં કે સ્વપ્નમાં સ્ત્રી કે ધનનો કોઈ ભૂંડો ઘાટ થયો તો પરમહંસના સમ છે, કોણ બોલી શકે? અને સામે કેવા સંતો બેઠા છે એની સામે આ વાત કરે. આપણે જોયું છે ને અને જોઈ રહ્યા છીએ કે ગુરુ પ્રમુખ સ્વામી, મહાન સ્વામી મહારાજના ચરણ, આ વિચરણ અને આચરણ સ્વામિનારાયણ ભગવાનના જેવા જ છે. તો આપણે એની અત્યારે વાત કરી રહ્યા છે. મહારાજ વિચરણ કરતા કરતા પ્રભુ ત્યાંથી વિદાય તે થયા, એક ગામમાંથી વિદાય થયા, એક ગામમાંથી વિચરણ કરીને ત્યાંથી પ્રભુ ત્યાંથી વિદાય તે થયા, થોડા દિવસે વિજાપુર ગયા, સારી સત્સંગી ત્યાં વજીબાઈ, સતવારાની જ્ઞાતિ ગણાય. ભગવાન વિજાપુરની અંદર આવે છે. આપણે સૌએ જોયું છે, જાણ્યું છે ભગવાનના ચરિત્રોમાં, ચરિત્ર ગ્રંથો વાંચ્યા એમાં કે ભગવાન જાય છે. ક્યાં જાય છે, ક્યારે જાય છે, કેમ જાય છે, કેવી રીતે જાય છે? 4 પ્રશ્ન છે. ભગવાન જાય છે ક્યાં? જ્યારે દુઃખ પડે ને ત્યારે કે મારી
નાડ તમારે હાથ. હે ગરુડજીને પાળા પધાર્યા, જે પ્રાર્થના કરે ને એવી આર્તનાદ, ભક્તને જ્યારે દુઃખ પડે, ભક્તની એવી પ્રાર્થના આવે કે ભગવાન ભક્તની કઈ એવી રક્ષા કરવાની આવે, અથવા તો પોતાનું બિરુદ, મારું એવું બિરુદ છે તો એ પણ છે, ટેક છે, એ પૂરી કરવા ભગવાન જાય છે, ભક્તની રક્ષા કરવા માટે જાય છે અને એને આનંદ સુખ આપવા માટે પણ જાય છે. ભગવાન અહીંયા આવ્યા. થોડા દિવસે વિજાપુર ગયા. કેવી રીતે થઈ હરી ત્યાં? વિજાપુરની અંદર કોણ હતું? એક બાઈ સત્સંગી છે, એક બાઈને સત્સંગ થયો છે. તો આપણને નથી થયો? આપણને નથી સત્સંગ થયો? બાઈને થયો તો આપણને કેમ નથી? આ બધું આપણે હવે પ્રતીતિમાં લગાવતું જવાનું આપણા સાથે. મને ગમે એવા પ્રસંગો જ હું તમને કહું છું. ડૉક્ટર કલામ સાહેબ બાપાની પાસે 5-7 વાર આવ્યા પછી એમની સાથે બાપાનું રૂપ સ્વરૂપ એ ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ સામાન્ય સંત નથી. ભલે એમના સંતો પરિચય આપે કે બાપા ભણેલા નથી, પણ એ ગણેલા છે, એ જુદી વ્યક્તિ છે. અને બાપાની સાથે એમને કહ્યું કે મને સાધુ બનાવો, મને સાધુ બની જવું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે સાધુ છો. પ્રસંગે લાંબો છે, બ્રહ્મવિહારી સ્વામી તો સાક્ષી છે ને લડાવીને કહે છે કે તમે સાધુ જ છો. અને બાપાએ કહ્યું, સાધુની વ્યાખ્યા કરી કે પહેલાં જૂના સમયમાં ઋષિ મુનિઓ લાંબા વાળ રાખતા, તમારે છે. એ શોધ સંશોધન રિસર્ચ કરતા, તમે કર્યું છે. અને ત્રીજું, એ લોકો બ્રહ્મચારી હતા, તમે લગ્ન નથી કર્યા એટલે તમે સાધુ છો. તો કે મારી જોડ, મારી જોડ કોણ? મારે તમારી સાથે રહેવું. બાપા કહે ના, તમે જ્યાં ફરો છો ત્યાં જ ફરો, પણ તમે જ્યારે યાદ કરશો ત્યારે હું તમને તમારી સાથે આવીશ. એટલે તમારી જોડ થઈ ગયો, હું તમારી જોડ. શું કીધું? પ્રાપ્તિમાં 3 વસ્તુ સમજવાની છે. કઈ પહેલું શું છે? યાદ રાખતા જજો, આ લેસન છે. આ ખાલી સાંભળવાનું નથી. નારાયણ મુનિ સ્વામીએ પહેલા દિવસે કહ્યું હતું કે આ પ્રાપ્તિના પ્રવચન ફક્ત સાંભળવા માટેના નથી, આ અભ્યાસ માટેના છે. જેમ આપણે સ્કૂલમાં અભ્યાસ કરીએ ને, આપણને ભણાવે ને આપણે આમ આનંદપૂર્વક સાંભળતા જઈએ ને, તો પછી છે ને કંઈ ના થાય. આપણે જે બોલે ને સાંભળવું પડે, ધ્યાનથી જરૂર પડે ત્યાં લખવું પડે. આઈએમપી, VVIMP, લર્ન બાય હાર્ટ, એવું કરવું પડે, લેસન કરવું પડે અને બતાવવું પડે. ત્યારે અને ફરી રિપીટ કરવું પડે ને, ત્યારે માર્ક્સ આવે છે. ગોલ્ડ મેડલ કે ફર્સ્ટ ક્લાસ પાસ થવું હોય તો એટલું વધારે કરવું પડે. એમ આમાં પણ છે. તો 3 વાત છે: વિચાર, વિશ્વાસ અને પછી કૃતજ્ઞતા. વિચાર અને ત્રીજો, વિચાર અને વિશ્વાસ, 2 તો યાદ રાખો. આમાં 2 પાસા છે, બંને એટલા જ સબળ છે, એક જ સરખા છે. પહેલો છે વિચાર, પછી વિશ્વાસ. તો અહીંયા આપણે જે સમજતા જાય ને એમાં એવું પણ સમજતું જઈશું હારે હારે. તો મહારાજ આવે છે. હવે કહે છે કે કેવી રીતે થઈ હરિદાસ. આ બાઈ છે એને ત્યાં મહારાજ આવે છે. કેવી રીતે થયા હરિદાસ, હવે એનો કહું ઇતિહાસ. જ્યારે માર્ગીના પંથમાં હતા, ઘણા વૈરાગીઓને સેવતા. આ બાઈનું એક પૂર્વજન્મનું સારું સુકૃત છે કે એને મનની અંદર એવું હતું કે ભેખની અંદર ભગવાન હોય. ભેખની અંદર એટલે સાધુ સંતમાં ભગવાન હોય. એટલે કોઈ પણ સાધુ સંત અભ્યાગત કોઈ પણ આવે ને તો એને માટે એને આસ્થા રહેતી, પૂર્ણ ભાવ રહેતો હતો કે એને કદાચ કંઈ જોતું હોય, રમવું જમવું હોય તો જમાડતા હતા. જ્યારે આવે ગામમાં વૈરાગી, જ્યારે તેને પોતાને ઘેરે ઉતારે. કોઈ પણ માણસ આવે તો એને પોતાના ઘેરે ઉતારવા એમાં રાજી હોય. જેમ આપણા પેલા હરિભક્ત હતા સોરઠના રાજાભાઈના ઘરે જ બધા સંતો જતા. ઉતારો હોય તો કે ભાઈ રાજા ગઈને ઘરે. અમે તમારામાંથી ઘણા નહીં કોઈ એવા હોય તો ભાઈ જ્યારે મંદિરનો હોય તો કે અમારા ઘરે જ સંતો ઉતરતા. એવી રીતે આ બાઈના ઘરે સાધુ સંત ઉતરતા હતા. આવે ગામમાં વૈરાગી, જ્યારે તેને પોતાને ઘેરે ઉતારે.
ગાજા ભાંગ આપે ખાના પાન, જાણે ભેખ જ એ ભગવાન. આમ સારું આ છે, પણ એની અંદર એક વસ્તુ થોડીક સારી નથી. શું? કે બાબા જે કોઈ સાધુ સંત કે કોઈ પણ આવે તો એને પોતાને ત્યાં ઉતારો આપે તો બહુ સારું, પણ એ ગાંજો, ભાંગ, અફીણ, તમાકુ, આનાથી તો માણસ આમે મરી જાય છે. એ ન અપાય, એ આપતા હતા. એ એક સારું નથી. બીજું એક સારું શું નથી? જાણે ભેખ જ એ ભગવાન. ઘણા એને કહેતા કે જન સેવા એ જ પ્રભુ સેવા. જન સેવા અને પ્રભુ સેવા બે જુદી છે, પણ જનની અંદર પ્રભુ રહેલા છે એમ માનીને સેવા કરો, પણ પ્રભુ સેવા તો કરો. એકલી જન સેવા કરશો ને પ્રભુ સેવા નહીં કરો ને તો તમને આ લોકનું પુણ્ય જ પ્રાપ્ત થશે, મોક્ષ મુક્તિ નહીં થાય. પુણ્ય કરે અમર આ પરનું સુખ પામીએ, અંતે પાછો ભોગટ ફેરો થાય. શ્રીમદ ભગવદ્ ગીતા પણ કહે કોઈ માણસ ગમે તેટલું પુણ્ય કરે ને, ક્ષિણ્ય પુણ્ય મૃત્યુ લોકમ વિસર્તિ, પાછું આવવું જ પડે. એટલે જન સેવા એ જ પ્રભુ સેવા નથી. જન સેવા અને પ્રભુ સેવા, આ બાઈ એવું માનતી ભેખ એ જ ભગવાન. એટલે એ પણ એક એની ભૂલ હતી, પણ એ કોઈ સંત સમાગમ સારો થાય તો એ સુધરી જાય. વજીબા વિચારે મનમાઈ, એક સેકન્ડ જુદું પાનમાં સાધુ સાધુ ફેલ ગમે તેમ કરે. વજીબાઈ સાધુ ફેલ ગમે તેમ કરે, તેનો અવગુણ મનમાં ન ધરે. વિચારવાનું આવ્યું કોઈ પણ સાધુ નીતિ નિયમ પાળે ન પાળે, નાય ન નાય, પૂજા કરે ન કરે, કાંઈ નહીં, તો પણ એને શું? દિવ્ય ભાવ. અને આપણા સાધુ કેવા, આપણા સંત કેવા, આપણા ગુરુ કેવા, દિવ્ય ભાવની વાતો કરવી પડે. બાઈમાંથી શીખવાનું છે ને. સાધુ ફેલ ગમે તેમ કરે, તેનો ગુણ મનમાં ન ધરે. આપણે બોલીએ ખરા ભેંસના શીંગડા ભેંસને મારે, પણ એ શીંગડા આપણે જ માથા ઉપર લઈને ફરીએ. બીજાના અવગુણ આપણે લઈને ફરીએ. આંખ છે તો દેખાય ને, પણ બીજાને જોયું છે. આ તને જ કહું છું, બીજા અર્ધા એને હું કામ કે ભાઈ મને તો હું મારી મોટી સેવા કરે કે અસેવા. સાધુ ફેલ ગમે તેમ કરે, તેનો ગુણ મનમાં ન ધરે. આવી બાઈ હતા, એટલા માટે જ ભગવાને એક સંતને મોકલી આપ્યા. એટલો એનો પૂર્વ પક્ષ તૈયાર હતો. રામદાસ ભાઈ એક વાર તે તો જય ચડ્યા તેને અગાર. રામાનંદ સ્વામીના દીક્ષિત સંતોમાંના એક સંત રામદાસ સ્વામી એ ફરતા ફરતા વિજાપુર જાય છે. કેમ વિજાપુર ગયા હશે? આ કારણ આવી બાઈ હતી, એની પૂર્વ ભૂમિકા બેકગ્રાઉન્ડ આટલું સરસ છે એટલે મહારાજે પ્રેરણા કરી કે સંતો વિચરણ કરતા 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 આ બાઈના ગામમાં ગયા. રામદાસ સ્વામી જેવા સંત જાય છે. રામદાસ સ્વામી મૂળ કાનમના છે, અને એમની જ્યારે 60 વર્ષની ઉંમર હતી, ખેતરમાં ખેતી કામ કરતા હતા, અને રામાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા નીકળ્યા. આ ખેડૂતમાં ખેતી કરતા જોયો, કદાચ પરસેવે રેપઝેપ થયેલા હશે કે જે કંઈ હશે તે. અને સ્વામી કહ્યું કે ભગવાન ભજો ને, અને ભગવાન સંબંધી થોડીક 2-5 મિનિટ કંઈ વાત કરી, બસ આને ક્લિક થઈ ગયું. વજીબાઈને પ્રતીતિ આવી. વજીબાઈને આવશે, હજી આવી નથી હજી, પણ વજીબાઈને ત્યાં આવ્યા. કોણ આવ્યું? રામદાસ સ્વામી. રામદાસ સ્વામી એટલે મહારાજે મોકલ્યા કે રામદાસ સ્વામીને આટલામાં પ્રતીતિ આવી ગઈ છે. બાઈને તો છે ને 10 દિવસ રામદાસ સ્વામી ત્યાં રોકાય છે. રામાનંદ સ્વામી તો રામદાસ સ્વામી પાસે 10 જ મિનિટ રોકાયા છે. ફક્ત ને ફક્ત 10 મિનિટ એમને વાત કરી કે ભગવાનની, અને જ્યાં ખેતી કરતા હતા, જ્યાં બળદ ખેતી કામ જે હતું ત્યાં ને ત્યાં એમ મૂકી, કોઈને પણ કશું જ કયા વગર
ત્યાંથી નીકળી ગયા. ભાઈ, કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો કેટલું અઘરું છે. આખો સંસાર છોડી દેવાનો, અને છોડી દીધા પછી પાછું કોક કે એમ જ કરવાનું છે. પાછું પછી મનસ્વી નથી રહેવાનું, ફરવાનું. આ રામદાસ સ્વામી છે. પણ એને આ આખ્યાન પસંદ એટલે કર્યું છે, ફક્ત ને ફક્ત 10 મિનિટના ટૂંકા સમયની અંદર રામદાસ સ્વામીને પ્રતીતિ આવી કે રામાનંદ સ્વામી સાચા સાધુ છે, સારા સાધુ છે, અને ભગવાન મેળવી આપશે. પ્રતીતિ માટે 10 મિનિટના એ રામદાસ સ્વામી આવે છે વિજાપુરની અંદર વજીબાને ત્યાં. રામદાસ ભાઈ એક વાર તે તો જય ચડ્યા તેને અગાર, તેને રાખ્યા દિવસ 10-12. કેમ 10-12 દિવસ રાખ્યા હશે? એને પ્રતીતિ આવેલો સાધુ આવ્યો છે એટલે એ પણ બીજાને પ્રતીતિ કરાવશે ને. એટલે એણે એવી જે સત્સંગની વાત કરી, સત્સંગ વિના હે જન્મ મરણ ભ્રમ જા, મટે નહીં જંતને મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. મન મોહ ટળે રામ બળે નિર્મળ હરિજનના સંગતિ, ઉર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગતિ. રામદાસ સ્વામીએ સત્સંગની, સંતની, સત્પુરુષની, જીવ જગત જગદીશની એવી સુંદર વાતો કરી. આપણે એવી જ સાંભળીએ છીએ, એનાથી સારી સાંભળે છે, સાંભળી છે અને સાંભળીએ છીએ. એટલે જો ભાઈને પ્રતીતિ આવે તો આપણને પણ આવે. પાછું આવ્યું, હા, ભાઈને પ્રતીતિ આવે તો આપણને પણ આવે ની આવે જ. તેને રાખ્યા દિવસ 10-12, સત્યાસત્યનો ઉપજો વિચાર. સત્સંગ કરીએ સાચા અર્થમાં. તુલસીદાસજી એવું બોલ્યા છે, સાચું છે કે ખોટું? એક ઘડી આધી ઘડી આધી સે પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. પહેલું દ્રષ્ટાંત તો રામદાસ સ્વામી 10 મિનિટના સમાગમથી રામદાસ બની ગયા. બરાબર? હવે એ અહીંયા યાદ 10 દિવસ આ બાઈઓનું કે પહેલા દિવસ કથા સાંભળીને કે આને જવા ન દેવાય. કે અને અમે સંત કંઈ કાર્યક્રમ લઈને ગોઠવ જતા નહોતા, જે રાખે ને ત્યાં રહેવાનું હતું, ભગવાન જે કહે ત્યાં. એટલે બાઈએ કીધું કે હજી રોકાવ. એક દિવસ વધારતા ગયા, 10 દિવસ રોકા. અને 10 દિવસના આપણી આ છે ને શિબિર કહેવાય, પારાયણ કહેવાય. હમણાં આપણે શિબિર ભરી તો સતત 3 દિવસ સુધી, કદાચ એવું તો નહીં, ખેડૂત માણસ છે, આખો દિવસ દરમિયાનમાં ખેતી કરતા સાંજના સમયે સત્સંગ થતો હશે અને બધા જેવી રીતે બેસતા હશે. એમાં સંત છે, સ્વામિનારાયણના એટલે સંત છે. તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા પછી આમ રામદાસ સ્વામી, રામાનંદ સ્વામીના દીક્ષિત, પણ અત્યારે રામાનંદ સ્વામી નથી, અત્યારે તો સ્વામિનારાયણ ભગવાને અત્યારે છે. રામાનંદ સ્વામી તો અંતર્ધાન થઈ ગયા છે. તો રામદાસ સ્વામીને અહીંયા એમને રોક્યા છે અને એનો સમાગમ કર્યો. સ્વામિનારાયણ ભગવાનની એમને વાત કરી હશે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ વ્યાસ મુનિએ જે પૂરવે કહેતી, વ્યાસ મુનિએ જે પૂરવે કહેતી, એ વાત સાચી ઠરી. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. રામદાસ સ્વામીએ આ બાઈને કંઈ બતાવી શકે એવું એની પાસે કંઈ નથી. સ્વામિનારાયણ ભગવાને રામદાસ સ્વામીને એવું કંઈ આપ્યું પણ નથી કે લો આ અમારે પ્રસાદીની વસ્તુ કે ચાખડી કે ફલાણું કે તમે છે ને આમ કોઈને અડાડશો ને સત્સંગ, એવું કંઈ આપ્યું નથી, કાંઈ નથી એમની પાસે. રામદાસ સ્વામી પાસે એક વસ્તુ છે, શું? નિષ્ઠા.
નિશ્ચય. રામદાસ સ્વામીના મનમાં એક વસ્તુ છે કે મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. સ્વામિનારાયણ મને મળ્યા છે, સ્વામિનારાયણ નિશ્ચય, સ્વામિનારાયણ ભગવાન છે. અને રામદાસ સ્વામીને શું છે કે મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. આટલું લઈને 10 દિવસ ત્યાં રહ્યા અને 10 દિવસના એના સમાગમથી બાઈને દ્રઢતા થઈ ગઈ, સ્વામિનારાયણ ભગવાન છે. બસ 10 દિવસ પછી શું થાય છે? તેનો સ્વામી તથા વજીબાઈ, સ્વામી એટલે એના પતિ ધણી, વજીબાઈના જે પતિ હતા એ. તેનો સ્વામી તથા વજીબાઈ સતસંગી થયા હરખાઈ, થયો શ્રીજીમાં સ્નેહ અનન્ય, મત પંથ ગમે નહીં અન્ય. 10 દિવસના ટૂંકા સત્સંગની અંદર બાઈ અને ભાઈ, પતિ પત્ની બંનેને એવો તો રંગ લાગ્યો, આપણે બોલ્યા યોગી આવો તે રંગ મને. બસ આ બાઈ આવું બોલવા માંડી, બંને જણા. લગન મોરી લગા ગાય લાલન સે, લગન મોરી લગા ગાય લાલન સે, ઇન બિન પદ ન પરે. લગન મોરી લગ ગયે લાલન સે, રૂપ શીલ ગુણ તેજ નિધાની, રૂપ શીલ ગુણ તેજ નિધાની. જયહની જનમન મોહે રે, નૈન સેન મેરત ગિરધારી, તન મન પ્રાણ હરે. લગન મોરી લગ ગયે લાલન સે, લગન મોરી લગ ગયે લાલન. પતિ પત્નીને બંનેને સ્વામિનારાયણ ભગવાનને વિશે અનન્ય સ્નેહ થયો. પ્રથમનું 44નું વચનામૃત. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું છે સ્નેહનું શું રૂપ છે, સ્નેહ કોને કહેવાય? પ્રમુખ સ્વામી મહારાજને એકવાર સંતોએ પૂછ્યું, બાપા સ્નેહનું શું રૂપ? તો ઘનશ્યામ બાપા, ઘનશ્યામ ચરણ સ્વામીને બતાવ્યું કે જો આ સ્નેહ કહેવાય. એટલે શું બીજું આપણને સમજાવી શકે? કાર્યાણીનું પહેલું વચનામૃત, જીવનું રૂપ કેવું? તો સ્વામિનારાયણ ભગવાને કાઠી દરબાર કે તલવારની બરછીની અણી જેવો. બીજું હું કેવું, કેવી રીતે સમજાવું ભાઈ? અહીંયા આ બંનેને ભગવાનને વિશે અનન્ય સ્નેહ થઈ ગયો. પ્રથમનું 57નું અસાધારણ પ્રીતિનું, ભગવાનને વિશે સાધારણ અને અસાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બસ ભગવાન સિવાય. હજી તો મને લાગે છે, મારું માનવું છે કે આ ભાઈએ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ બીજો કે ભગવાનના સ્નેહના કીર્તનો સાંભળ્યા નથી. કદાચ કોઈક સાધુ સંત પહેલાં આવ્યા હે અને એને ભાગવતનો 10 સ્કંદમાં ગોપીઓનું આખ્યાન કે ગોપીઓને ભગવાન કૃષ્ણને વિશે કેવી પ્રીતિ હતી, પણ નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં સ્નેહ ગીતા જે ગોપીઓ અને કૃષ્ણના મહિમાની ભક્તિની વાત કરી છે, એવી વાત તો ક્યાંથી સાંભળી હોય? કંઈક આવું સાંભળ્યા વગર પણ ભાઈને ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થયો. અને કેવો પ્રેમ થયો ખબર? હવે સ્વામિનારાયણ ભગવાન હું બીજા કોઈને માનું નહીં. બસ હવે શું થાય છે? થયો શ્રીજીમાં સ્નેહ અનન્ય, મત પંથ ગમે નહીં અન્ય. ઘેરે આવે વૈરાગી જો કોઈ, પછી તો બીજા કોઈ આવે ને, વાલા એ રસના ચાખણ હાર છાસ તે નવ પીએ. પછી તો કોઈની સામે નહીં. કોઈ આવે ને એને ખાવાની રામ રોટી કાપીને આમ તેમ થઈ ગાંજો ભાંગ મફર કે તમાકુ હવે આપે? એ તો ભાઈ પતિ પૂરું થઈ ગયું. જેટલો કરમ પહેલાંના હશે નસીબમાં આપવાનું જ આપી દીધું. આ બધા બહારના બંધ થઈ ગયા. હવે તો કોઈ જ નહીં. સ્વામી નારાયણ સિવાય બીજી કોઈ વાત નહીં. અને આવી જ્યારે બાઈને જોયું ને, ભગવાન આવે છે, ભગવાન આવે છે. ક્યારે? 4 પ્રશ્ન પૂછાતા. ભગવાન ક્યારે આવે, કેમ આવે, કેવી રીતે આવે અને શા માટે આવે?
હાથી પાણીની અંદર મગરની સાથે યુદ્ધમાં હાર્યો. એને લાગ્યું કે હવે મારું બળ કંઈ કામ નહીં આવે. અને ત્યારે પછી હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હવે મારી કોઈ તાકાત રહી નથી, માટે તમે બસ આવો પધારો. તો ભગવાન આવે. આવા ઘણા પ્રસંગ છે, આપણે એમાં પણ આગળ ઉતરવું નથી. પણ બાઈની આવી દ્રઢ નિષ્ઠા સ્નેહ આવું જોયું ને એટલે ખુદ ભગવાન ખેંચાયા, મહારાજ પોતે ખેંચાયા છે. શું થાય છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. થોડુંક રસ એ વાત આપણે જોઈશું આવતીકાલે.